હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 પુરવઠામાં પુરવઠાની અનુસૂચિ અને આકૃતિની સમજૂતી મેળવીશું. તો આપણે અગાઉ ભાગમાં જોઈ ગયા કે પુરવઠાનો નિયમ. તો પુરવઠાનો નિયમ કોને કહેવામાં આવે? અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતાં પુરવઠાનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, એટલે ધન સંબંધ છે, જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય પરિબળો યથાવત રહે તો એટલે અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય અને પુરવઠામાં વધારો થાય, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં પુરવઠાનો પણ ઘટાડો થાય. આમ વસ્તુ અને વસ્તુની કિંમત અને પુરવઠો વચ્ચે સીધો સંબંધ છે, એટલે કે ધન સંબંધ છે, જેને પુરવઠાનો નિયમ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે પુરવઠાની અનુસૂચિ અને આકૃતિની સમજૂતી મેળવીશું. તો અનુસૂચિ કોને કહેવાય? કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. એ બાબતને આપણે સરળતાથી સમજીએ તો ધારો કે કોઈ એક ઉત્પાદક એક માસ દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવે છે. તો આપણે તેને સરળ રીતે અનુસૂચિ દ્વારા સમજીએ. પુરવઠાની અનુસૂચિ અને આકૃતિની સમજૂતી. સફરજનની કિંમત અને સફરજનનો પુરવઠો. જ્યારે બજારમાં સફરજનની કિંમત 50 રૂપિયા હોય છે ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ મૂકવામાં આવે છે. ત્યાર પછી જ્યારે સફરજનની કિંમત 60 રૂપિયા થાય છે ત્યારે સફરજનનો પુરવઠો 400 કિલોગ્રામ બજારમાં મૂકવામાં આવે છે. આ અનુસૂચિ મુજબ આપણે આકૃતિ સમજીએ. આકૃતિમાં એક્સ અક્ષ પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે વાય અક્ષ પર કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે, જે 1 એકમ બરાબર 10 રૂપિયા લેવામાં આવી છે, અને સફરજનનો પુરવઠો 1 એકમ બરાબર 200 એકમ લેવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે અનુસૂચિ મુજબ આકૃતિ દોરીશું. જ્યારે 50 રૂપિયા હોય છે ત્યારે 200 કિલોગ્રામ બજારમાં મૂકે છે, એટલે આ બિંદુને એ બિંદુ વડે દર્શાવીશું. ત્યારબાદ છે જ્યારે સફરજનની કિંમત 60 રૂપિયા હોય છે ત્યારે પુરવઠો 400 કિલોગ્રામ હોય છે. આ બિંદુને આપણે બી બિંદુ વડે દર્શાવીશું. જ્યારે સફરજનની કિંમત 70 રૂપિયા હોય છે ત્યારે સફરજનનો પુરવઠો 600 કિલોગ્રામ હોય છે. આ બિંદુને આપણે સી બિંદુ વડે દર્શાવીશું. ત્યારબાદ જ્યારે સફરજનની કિંમત 80 રૂપિયા થાય છે ત્યારે તેનો પુરવઠો 800 કિલોગ્રામ હોય છે. આને આપણે ડી બિંદુ વડે દર્શાવીશું. અને છેલ્લે જ્યારે સફરજનની કિંમત 90 રૂપિયા થાય છે ત્યારે સફરજનનો પુરવઠો કેટલો થાય? 1000. આને આપણે ઈ બિંદુ વડે દર્શાવીશું. આ બિંદુઓને આપણે એક રેખા વડે જોડી દઈશું, જેને આપણે એસ વડે દર્શાવીશું.
SS એટલે સપ્લાય, સપ્લાય એટલે પુરવઠો. આને આપણે પુરવઠા રેખા કહીશું. SS રેખા એ પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે પુરવઠા રેખાનો ઢાળ ધન છે. ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે. તો મિત્રો, આજે આપણે પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ જોઈ. ત્યારબાદ આપણે આગળના ભાગમાં કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.